જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો વ્લોગ ચાલુ થાય પહેલા તમે જુઓ ખાલી આ ભાઈ બહેન નો પ્રેમ જુઓ ખાલી। જાતે આકોળી વગર કીધે ઇવન ભાઈ ના હાથવી આમી રીતે આકોળો બોલો હેડો ડુગુ દિવસની ડ્યુટી ઈવાની તો કે હું જે એકોળો તાર કોણ એકોળો ભાઈને કે આ પિંકીને તો એકોળતા નહીં હા કે મારા એકોળો પર પિંકી કોણ તમાર માસી? હા ના ના ઈયન બુન ઇવન બુન પિંકી તાર બુન થાય હા બુન થાય કુ થાય અને ભૂમિ તાર બુન થાય એટલે અને સદેવ ભાઈ થાય ભાઈ નહીં તો સદેવ થાય મોન ચમ નહીં આવતા મામા થાય લાડમાં ઠેઠથી એવું બોલે ને એટલે તો કો પિંકી માસી ભૂમિ માસી કો કદી એ માસિક મોહમ્મદ કીધું જ નહીં। ભૂમિ નાસી કહેવાનું કારણ કે મિત્રો એના અમે છેકથી લાડમાં રાખીએ ને એટલે એને બોલવાનું એવું જ છે અને આપણે હજુ નાન ચકડી છે એટલે કોઈ એવું ખાસ કહેતા નહીં। વર્ષની હોય એટલે તો નાની જ એ જો રહેતા કે હા મોમાં ને બધું આપણે શક્તિની જ વાત કરો મોમાં તો કે હે શક્તિ જેવું બોલતો ને આવી નહીં સુધરવા માંડે થોડું હવે ધ્યામાં સુધરો બિલકુલ તો ના જો કાલની તૈયારી છે હવે ખાલી આટલું રાખ્યું બીજું બધું ગાયબ થઈ ગયું શક્તિ બને। શક્તિને ફૂલ બાકા ચીકી બોલાઈ નાખી અને આજનો વ્લોગ આપણે 3-4 વાગે ચાલુ કર્યો હો, જોઈ લ્યો। અમે તો ગેસે પેન ડ્રાઈવ ભરાઈ હતી ને તે જોતો તો એક તો રાતનો ઉજાગરો અને અત્યારે ઊંઘવા મળી નહીં હાલ બંધ કરી ટીવી આવી ગયું ભાઈ તો ટિફિન કરે બે હાથે ગેમ રમી રહી બે જણા જોઈન્ટ કરીને રમો। અલે ના લે અમે બે એક જ જગ્યા અમે અને એક જ જગ્યાએ સ્ટાર્ટ થાય એટલે અમે બે રેલવે સ્ટેશન જવાનું રેસ લગાવી ડુગુ કોણ જીતી? હું ભાઈ જો જવામાં ડુગુ જીતી ને આબામાં હું જીત્યો સ્ટાર્ટ કેમ હું તો મિત્રો આપણા ભણાન કપડાં લેવા ગયા હતા અમે બજારમાં એટલા સમોસા લાયા છે તો હું ડુગુ બે જણા બે હાથે સમોસા ખાવા વળગ્યા હા। ઘરમાં બીજાને તો કોઈ ખાવા નહીં યાર એટલે અમે બે જણા સમોસા ખાઈએ હો। જેવા હે ડુગા સમોસા? મસ્ત એ બે તારા ને આ બે મારા બધાને આપી દીધા છે મતલબ। અને અમારા બહેનોને પેલા ઘરે કામ કરવા જાય એટલે અને મમ્મી એમને જ ખાવા નહીં એટલે અમે બંને ખાઈએ હો। હું ગઈ બેટા? તું જીતી ના કર તો મારા માટે નહીં ખાવાનું સારું હેડ ચીટિંગ નહીં કરું, મારા બે પડ્યા જ છે, હું કા ચીટિંગ કરું? પણ હું ચીટિંગ કરા ના હા હું તો ચીટિંગ કરા ચમ ચીટિંગ કરે તું? કરા ના રે હું તો મારા બે સમોસા લઈ રહ્યો, ખાવામાં ભાગ નહીં જો હું લઈએ તારા હાલ્યા જ ખરા તને હાલ જો ખાલી આ કેમેરો બેન બંધ કરીને વળગી પડું। આ તો મારા ના એવું ના હોય હો ભાઈ, આ વ્લોગ નો ફાયદો ઉઠાવી તું યાર, મૂકી દે। મારા તઈ ના મારા બેન બે તારા ના યાર મૂકી દે। ચીટિંગ કરે હું વ્લોગ કરવામાં રહ્યો ને રે એનો સમોસો ખાઈને માર મોય મેલી લીધો ને આખો માર મોયથી લઈ લીધો મોટા લીધા એમ ઓ બધાને ખાસ ખોયાડો તાને હો। અને હવે ફોન નહીં જોવી ને તું ને કમેન્ટ આવશે તારા ખબર સારું હેડો શાંતિ કહો બેટા। તો તારા ખબર થાય તો મિત્રો સાંજના 7 વાગી રહ્યા ને આપણે હવે જઈએ હો આપણા ઘરે, જૂના ઘરે સામાન લઈને। હા શક્તિ લેડ આવતો હોય ને મુદા હેડ્યો। તો મિત્રો ત્યાં જવાનું કારણ એ જ છે કે આપણે બધાનું હચવાઈ રહે, અહીંયા મારા માતાજીનું પાળવું પડે એ માટે થઈ અને અમે ત્યાં જૂના ઘરે ખાવા પીવાનો સામાન લઈ જઈએ હો। કદાચ ઊંઘવા અહીંયા આવીશું, બાકી ખાવા પીવાનું અમે ત્યાં રાખીશું થોડા દિવસ। હુઆ ના તું તો અમ્મી જોડે રે ના તું હોય રે ભાઈ તને તા અમ્મી વગર ના ફાવે ના ફાવશે એના મુજ જો જવું ઈકણ આબુ હ હું કોલ લીધી તો જુઓ અમારો સામાન મમ્મી અમને જુવાર વાલ દીધું હ
તમે અમને જુવારું આલો તમે જુવારું આપી દીધું હવે એકદમ આ જો અમારો સામાન લઈને હેડ્યા હમી હું ઇમોશનલ થઈ ગઈ અલે એમ તો આવશું કોઈ હાવ કે ઇમોશનલ થવાનું વાતો કરી ખાલી ખાવા પીવાનું નાવા ધોવાનું જ ઈખા બાકી ઊંઘવા બુંઘવા આવીશું અને ઊંઘવાનું જો ત્યાં સેટિંગ થઈ જાય તો ત્યાં ઊંઘીશું નહીં મમ્મી હવ આ પંખો લઈ જઈએ અમે લઈ જાવ વધુ નથી ઈકણ પડે ને આ તે બે એક બે બંને તમારે સેટિંગ થાય ખાટલા ને એવું બધું હોય તો આટલાને તો બે ત્રણ નહીં થાય સેટિંગ તો લઈ જજો પંખો જો અમારો સામાન તો હવે આટલો સામાન લઈને હેડ્યા અમે મંગુમાની તવીઓ તવીએ લઈ જવાની ઓવર શક્તિ મેળજે અને તેલનો બાટલો લઈ જાવ હોયથી આપું તેલ લાવો હેડો હમ? તેલ આલુ ને બીજું બધું ભરી દીધું જે હોય પછી લઈ આવજો હા યા તો મિત્રો જો આપણો બધો સામાન અને ડુગ્ગુય હંગાત આવે હા ઈકણ તો એક જ દાડો રહેવાનું હું તો કાલ પાછી આવતી જાય જેમ તું ના પાડી બા તો એક જ દાડો રહેવું સારું તું એક દાડો રહેજે હું તો બપોરે આયા પછી યા તો મિત્રો આપણે ફાઇનલી જૂના ઘરે રહેવા આવી ગયા છીએ જો આ બાજુ ડુગ્ગુન શક્તિ મસ્તી કરે છે અને આ ચૂલા ઉપર ખાવાનું બની રહ્યું હ આ ચૂલાનું ખાવાનું ખાઈ અમે મોટા થયા હ આખી જિંદગી મતલબ મારે તો હજી એટલા બધા વર્ષ નહીં થયા જેટલી જિંદગી થી એમાં અડધી જિંદગી અહીંયા કાઢી હ આનો પહેલા ગદ્દાર કરે જો પહેલા રબારું કે ભાઈ હું મારું ને હા. તો પછી કે હા મારી વાત અભળ તું આફે ને એટલું બધી મસ્તી ના કર આઈડી લેમન મારે ભાઈ હું હોઈ જાઉં અલ્યા કે હા ના મસ્તી ના કરશો હવે કેમેરા બંધ થાય ને એટલે મસ્તી કરશે ઓ મિત્રો આ બાજુ આપણે ખાવા બેસી ગયા હા જો ખાવામાં હા બટાકાનું શાક અને રોટલા ડુગુ મજા આવે હોય ખાવાની મજા આવે છે બહુ સારું તમારા આભાર છે કેજો ભાઈ આ તમારો આભાર છે બધાનો ભાઈ આ બાજુ જોઈ ગયો બધાનો આભાર છે ભાઈ બધા બહુ સારું આજ બનાવ્યું ખાવાનું બહુ સારું કેટલા વર્ષે બનાવ્યું હોય ખાવાનું કહો હા હા બહુ મજા આવી ગઈ એમ લે ડુગુ તું કેજે ભાનું કીધેલું આભાર છે તમારો હે કેજે આભાર છે તમારો આભાર છે તમારો શક્તિ બે હાથે ને બે હાથે શક્તિ બે હાથે ખાવા વાળી જઈએ શક્તિ ખાવા બેસતો નતો કે હું ઘરે જઈને ખાય પણ હું કહું ખાઈ લે ઘરે જઈને ફરે ખાજે લેસન બાકી રહ્યું ટીચર મારે તો હું કાલ કે હું ટીચર કાલ બહાર જતો ખાવા જતો બહાર આ બાજુમાં દાદી બેઠા જો જો ટીચર આઈ મજા આમ? આ ચાહક મિત્ર સી વિડિયો જોવા વાળા મિત્ર સી આપણા તો મિત્રો જમી લઈએ જમી અને પછી મળીએ પેલી બાજુ અમારા જે જમીન વાવીએ અમે એમના જૂના સાથીદાર છે એટલે એમની જમીન વાવતા એ આપણી ભાષામાં ભાગ્યો કહેવાય ને ભાઈઓ પણ અમારું કામ હતું એટલે કામ કરાવવા આયા હી ઓય ખાવા બેઠા મમ્મી હાલ બી લે આવી જો દેખાય ને આ ભાજો તમે પરેશાન થઈ ગયા હવે તો તો જમીન મળીએ મિત્રો તો આ બાજુ ડુગ્ગુ ભા જોડે બબાલ કરી રહી કોણ ખાવા માટે શું કરવાનું કોણ ખાવાનું કોઈ નહીં ખાવાનું નહીં ખાણે જઈએ નહીં આયા તમારા અને મજા પડી આપણે ખાઈએ તો કશો કોડો ડુગુ કે કોણ ખાવાના એટલે ખાવાના નહીં મફતનું ખાવું હોય તો બે હાથે બે હાથે એ બા મફત ના કોણ ડુગ્ગુ હા મફતના સજાવ તું એ મફતના ખાય અમને અમાર બૂન ખવડાવો કોણ ભાઈ અમે અમાર પૈસા નહીં ખાતા એ ડુગા બે હાથે ને બે હાથે મફત નું જબ્બર ખાય નહીં શકતી મફતનું મળતું હોય ને તો તું એ બે હાથે જ ખાવ આ શક્તિ ભાવ મફત નું મીઠું લાગે ખાવા નહીં કે નહીં કે તને નહીં લાગતું ખાલી કે મેઠું નહીં લાગતું આવું કોઈ મીઠું લાગે ને. મફતનું બધાને મેઠું લાગે ખારું હોય ને તો એ સારું લાગે મફત તો મિત્રો જો હજી સુધી આપણો સામાન પેલા ઘરે હેડ્યો આવે હે. ડુગ્ગુને લઈને આયા હી હવાર હારમાં શું લાવી ડુગ્ગુ ફોડો તમે પોળી જોડેથી જતી રહી પણ હજી આના ફુગ્ગાનો ખ્યાલ મિલાતો નહીં ફોડ દેવાય દિવાલે દે લાય હું ફોડો લાય હવે હું તને દે જા ચાલ ખેલેગી હોલી ખેલેગી
એમ ના ફોડ જો આમ ફોડાયા જોડા બુડા ફોડ જોરથી દે જોરથી હા ફુગ્ગા ફોડતા બીવાય હી તું જિંદગી હું કરી કે તો જો મિત્રો ગાડી લઈને આપણે સામાન લઈને આવ્યા હતા એટલે કે પપ્પાને લાવ્યા હતા પીવાનું પાણી અહીં આવ્યું નહોતું એટલે પાણી એ લાવ્યું 2 કેલબા લાવ્યા છે ટોચવાને માટે અને પીવા માટે તો મિત્રો આપણે આવ્યા ખેતરમાં જો ખેતરમાં ઘઉં ઉઠાવવાનું ચાલુ છે પાને ઘઉં વાઢી છે મારા બેનને બધા વાટતા હતા પણ મારી બેન ખાવાનું બનાવવા જી સવારથી વાઢવા લીધા ઘઉં તો આટલા વઢાયા છે જુઓ તમે હા હા આભાર છે તમારો વાહ આ ડુગુ કે આભાર છે તમારો ભા અને ભાના ભાઈ બન વાઢી એરા રહી મેહાણા બાજુ રહી ને બાલોજી ત્યાં ભાગ રાખી ત્યાં અહીં કામ કરાવવા બોલાય હી ભાઈ ચાલુ બસ વાઢવાનું ચાલુ રાખો બ્લોગ તો ચાલુ જ છે તમે વાઢવાનું ચાલુ રાખો વાઢવાનું ચાલુ રાખો તો મિત્રો હવે તો આપણે ત્યાં જઈશું કામ હશે તો ત્યાં બી ના ચાલે અને અહીંયા પણ ના ચાલે પણ થોડા દિવસ રહેવાનું આપણે અહીંયા હા તું ચો રહે કોઈ રહે કે તોકન રહે તા અમ્મી પણ જોડે ઓય માં હારું પણ દાડે હોય રહે રાતે જાય કશો વાંધો નહીં તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ તો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો શું કહી બેટા હા તો રોજ થોડું બતાવવાનું હોય તો આજ પૂરો થાય કાલનો વ્લોગ ચાલુ હતો એટલે હવે આજ પૂરો કરીએ આજ બપોર પછી નવો ચાલુ કરીશું હા આજે હવે નવો ચાલુ થાય તો મિત્રો મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી.